કે લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રશાંત કોરાટ જોવા મળ્યા। તે દરમિયાન 100% જેટલું મતદાન થાય તેવી પણ એક આશા જે છે તે જોવા મળી રહી છે ને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સામે આવી રહ્યા છે રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામતો જોવા મળી રહ્યો છે, જ્યાં પ્રશાંત કોરાટ સહિતના જે નેતાઓ છે તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે પ્રશાંત કોરાટ બૂથ પર પહોંચ્યા છે। પોતાના વતન જૂની સાંકળી ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પરિવાર અને કાર્યકર્તાઓ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે, જ્યારે તમામ મતદારોને મતદાન કરવા માટેની અપીલો કરવામાં આવી રહી છે। જ્યારે લોકશાહી પર્વમાં સહભાગી થવાનો પણ આપ્યો છે સંદેશ। ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રશાંત કોરાટ જોવા મળ્યા। જ્યારે રાજકોટ જિલ્લામાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલા મતદાન કરવા માટે મતદારોને અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે નેતાઓના મતથી કાર્યકરોમાં પણ એક ઉત્સાહ અને ઉમંગ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આજની આ જે મતદાનની પ્રક્રિયા જે છે તે ઠેર ઠેર જગ્યાએ શરૂ પણ થઈ ચૂકી છે। એકાદ કલાકમાં જે છે તે સારું એવું મતદાન જે છે તે થતું જોવા મળી રહ્યું છે અને આજે જે સમય પૂર્ણ થવાનો જે સમય છે તે દરમિયાન 100% જેટલું મતદાન થાય તેવી પણ એક આશા જે છે તે જોવા મળી રહી છે ને વહેલામાં વહેલી તક એટલે કે વહેલી સવારથી જ મતદારો જે છે તે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાજકીય નેતાઓની સાથે સ્થાનિક જે ત્યાંના ઉમેદવારો છે તે પહોંચી રહ્યા છે, મતદારો જે છે તે પહોંચી રહ્યા છે અને ઢોલ નગારા સાથે પ્રશાંત કોરાટ જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ગુજરાતની અંદર 10,000થી વધારે બેઠકો ઉપર આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે મેં પણ મારું ગામ જૂની સાંકળી ખાતે ગામના સૌ આગેવાનો સૌ વડીલો સાથે મળીને ઢોલ નગારા સાથે અમે આવીને મેં પણ આજે અહીંયા મારા ગામના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને બેઠકો માટે મતદાન કર્યું છે। હું આપ સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને અપીલ કરવા માગું છું કે લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જ્યારે ગરમીનો સમય છે અને આજે તાપમાન પણ 44 ડિગ્રી થવાનું છે, ત્યારે વહેલામાં વહેલી સવારે બધા લોકો મતદાન કરે અને મતાધિકારનો ઉપયોગ કરે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના કરેલા કામોના નામે મત માંગ્યા છે અને સ્વાભાવિક છે કે લોકોને પણ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા છે, એટલે કે કામ કર્યા છે અને મત માંગ્યા છે। એટલે અમને જરાય એવું લાગતું નથી કે સામે વિરોધ પક્ષમાં કોઈ એવી તાકાત હોય કે અમને ચુનૌતી આપે, પરંતુ 100% લોકોનો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે। એ વિશ્વાસ અકબંધ રહેશે અને જે રીતે લોકોએ પ્રેમ આપ્યો છે એ જ પ્રકારે આ વખતે પણ પ્રેમ પણ આવશે અને મત પણ આવશે। 27 હજી વાર છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર પાર્ટી નક્કી કરતી હોય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।